નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજની આ ખાસ વિડીયોમાં। મિત્રો, આધુનિક સમયમાં લોકોની લાઈફસ્ટાઈલમાં ફેરફાર આવ્યો છે અને વાત કરીએ મહિલાઓના માસિક ધર્મની તો લોકો આજે આ વિષય પર બિંદાસ વાત કરવા લાગ્યા છે। આજે આપણે જાણીએ છીએ કે ઈશ્વરે સ્ત્રીને મા બનવાનું વરદાન આપ્યું છે અને જેની માટે સ્ત્રીઓનું માસિક ધર્મ ખૂબ જ જરૂરી હોય છે। પણ સદીઓ પહેલાંની વાત કરીએ તો લોકો આ વાતને ગુપ્ત રાખતા। એવા સમયમાં સ્ત્રીઓના માસિક ધર્મને લઈને દરેકના મનમાં પ્રશ્ન થતો કે મહિલાઓને માસિક ધર્મ શા માટે આવે છે, એનું શું કારણ હશે। એ સમયે આને લઈને એક કથા સાંભળવા મળતી હતી। આવો જાણીએ એ પૌરાણિક કથા। આપણા પુરાણોમાં ઘણી કથાઓ મળે છે, જેમાંથી ભાગવત પુરાણમાં વર્ણિત વાર્તા મુજબ મહિલાઓને આવતું માસિક ધર્મ એક શ્રાપ સાથે સંકળાયેલું બતાવ્યું છે। ભાગવત પુરાણની વાર્તા મુજબ એકવાર બૃહસ્પતિ, જે દેવતાઓના ગુરુ હતા, એ ઇન્દ્રદેવ પર ઘણા ક્રોધિત થઈ ગયા। આ કારણે અસુર રાક્ષસે દેવલોક પર આક્રમણ કરી દીધું અને ઇન્દ્રને એમની ગાદી મૂકીને ભાગવું પડ્યું। રાક્ષસોથી ખુદને બચાવતા ઇન્દ્ર સૃષ્ટિના રચનાકાર ભગવાન બ્રહ્મા પાસે સહાયતા માંગી। ત્યારે બ્રહ્માજીએ એમને જણાવ્યું કે એમને એક બ્રહ્મજ્ઞાનીની સેવા કરવી પડશે। જો એ પ્રસન્ન થઈ જાય ત્યારે એમને એમની ગાદી પરત મળી જશે। આજ્ઞા મુજબ ઇન્દ્રદેવ એક બ્રહ્મજ્ઞાનીની સેવામાં લાગી ગયા, પણ તેઓ એ વાત નહોતા જાણતા કે એ જ્ઞાનીની માતા એક રાક્ષસ હતી। આથી એમના મનમાં રાક્ષસ માટે એક ખાસ સ્થાન હતું। ઇન્દ્રદેવ દ્વારા અર્પિત બધી હવનની સામગ્રી જે દેવતાઓને ચઢાવાતી હતી એ જ્ઞાની રાક્ષસોને ચઢાવી રહ્યો હતો। આ કારણે એમની બધી સેવા ભંગ થઈ રહી હતી। જ્યારે ઇન્દ્રને આ અંગે જાણ થઈ તો તેઓએ ખૂબ ક્રોધિત થઈ ગયા અને એમને એ બ્રહ્મજ્ઞાનીની હત્યા કરી નાખી। એ ગુરુની હત્યા કરવી એ પાપ સમાન હતું, જેના કારણે એમના પર બ્રહ્મહત્યાનું પાપ આવી ગયું। આ પાપ એક ભયાનક રાક્ષસના રૂપમાં ઇન્દ્રનો પીછો કરવા લાગ્યો। ગમે તેમ કરીને ઇન્દ્રે ખુદને એક ફૂલની અંદર છુપાવ્યા અને 1 લાખ વર્ષ સુધી ભગવાન વિષ્ણુની તપસ્યા કરી। તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન વિષ્ણુએ ઇન્દ્રદેવને બચાવી લીધા, પણ એમના પર લાગેલ પાપથી મુક્તિ માટે એક ઉકેલ આપ્યો, જેના માટે ઇન્દ્રને જળ, ભૂમિ અને મહિલાને એમના પાપનો થોડો ભાગ આપવાનો હતો। ઇન્દ્રના આગ્રહ પર બધા રાજી તો થઈ ગયા, પણ એને બદલામાં ઇન્દ્રદેવને એક વરદાન આપવાનું કહ્યું। સૌથી પહેલાં જળનો ચોથો ભાગ લઈ લીધો, જેના બદલે ઇન્દ્રએ એમને વરદાન આપ્યું। વરદાન મુજબ જળ ઈચ્છે તો તે પોતે જ પોતાને જીવતો કરી શકે છે। એ પછી જળને પાપનો ભાગ આપતા ઇન્દ્રદેવ એમને બીજી વસ્તુઓને પવિત્ર કરવાની શક્તિ આપી। આ જ કારણે હિન્દુ ધર્મમાં આજે પણ જળને પવિત્ર માનતા પૂજાપાઠમાં ઉપયોગ કરવામાં આવે છે। ત્રીજું પાપ ઇન્દ્રદેવે ભૂમિને આપ્યું, જેના વરદાન સ્વરૂપ એને ભૂમિને કહ્યું કે એના પર કોઈ પણ ઘા થશે તો એ હંમેશા ભરાઈ જશે। હવે છેલ્લો વારો મહિલાનો હતો। આ કથા મુજબ મહિલાને પાપના ભાગના રૂપમાં એને દર મહિનામાં માસિક ધર્મ આવે છે, પણ એને વરદાન રૂપમાં ઇન્દ્રએ કહ્યું કે મહિલાઓ પુરુષો કરતાં સમાગમનો વધુ આનંદ ઉઠાવશે। મિત્રો, આપણા હિન્દુ ધર્મમાં સ્ત્રીને કરુણાની દેવી અને પૂજનીય ગણાય છે। આથી કોઈ પણ પ્રાણીને ઘૃણાથી જોવું આ પણ પાપ છે।